મંગળ કુંદે કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચેત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિદે ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓકે, તમારે બોર્ડ વાંચવું છે બુંદ અમૃતમાંથી? એટલે શું ને બુંદ અમૃતમાંથી? હા, એમાં આપણે પૂજ્ય ભાઈશ્રીના વચનામૃતોનું સંકલન એ પુસ્તકનું નામ છે બુંદ બુંદમાં અમૃત. એટલે એક એક લીટીમાં, એક એક વાક્યમાં, એક એક શબ્દમાં ભેદ જ્ઞાન ભરેલું છે. એનું નામ છે બુંદ બુંદમાં અમૃત. આપણે આવ્યા છીએ 77 નંબરનો બોલ. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી ભિન્ન છું, માટે શુદ્ધ છું એવું નથી. જેમ કે સમયસારનો પેલો શ્લોક નમઃ સમયસાર, એમાં એમ લીધું કે હું નો કર્મથી, દ્રવ્ય કર્મ ને ભાવ કર્મથી ભિન્ન છું એવું લીધું, માટે શુદ્ધ છું. અહીંયા કે છે કે એવી સાપેક્ષ શુદ્ધતા આત્માને લાગુ પડતી નથી. હું તો નિરપેક્ષ શુદ્ધ છું, સ્વભાવથી જ શુદ્ધ છું. જે સ્વભાવથી શુદ્ધ છે, સ્વભાવથી એક છે તેથી શુદ્ધ છે, એને પરદ્રવ્યથી હું ભિન્ન છું માટે શુદ્ધ છું એવી વિવિક્ષા, અપેક્ષા લાગુ પડે નહીં. એ તો સાપેક્ષપણું થઈ ગયું કે એનાથી રહિત છે ને માટે શુદ્ધ છે. એમ નહીં, એનાથી રહિત છું એવું હવે યાદ કરવામાં, એનાથી સહિત તો નથી. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી પણ રહિત છું, એનાથી નિરપેક્ષ છું, એનાથી ભિન્ન છું. એ પણ હવે ભિન્નના બાને પણ ભિન્નનું જ લક્ષ થાય છે. ભિન્નના બાને પણ પરદ્રવ્યનું જ લક્ષ થાય છે. માટે કીધું કે એ ભિન્ન છું એવી એની અપેક્ષા છોડી દે, એનાથી ભિન્ન છું. હું તો સ્વભાવથી નિરાળો છું, સ્વભાવથી જ મુક્ત છું, સ્વભાવથી જ શુદ્ધ છું, સ્વભાવથી જ એક છું. અને એક હોય તે શુદ્ધ જ હોય હંમેશા. એટલે હું તો નિરપેક્ષ શુદ્ધ છું. એમ ત્રિકાળી સ્વભાવ સુધી પહોંચવાનું છે. કોઈ પણ સાપેક્ષતામાં અટકવાનું નથી. બરાબર? આ બોલ થઈ ગયો. બોલ નાનો છે. એક સવાલ છે શોભનાબેન. આપણે કહીએ કે હું સ્વભાવથી શુદ્ધ છું, સ્વભાવથી એક છું, તો હવે હું એક છું, હું શુદ્ધ છું એમ આપણે કહીએ છીએ, તો એ શુદ્ધ થવા માટે તો આપણે કમ્પેરિઝન કરવી પડે છે કે હું અશુદ્ધ નથી માટે શુદ્ધ છું, હું અનેક નથી માટે એક છું. નહીં, એવી અપેક્ષા છોડી દેવાની. હવે સાપેક્ષતાથી નહીં વિચારવાનું. સ્વભાવની અંદર પલાઠી મારીને સ્વભાવથી જુઓ, સ્વભાવની અંદર ડૂબકી મારીને સ્વભાવથી જુઓ, સ્વભાવમાં પેસીને સ્વભાવથી જુઓ તો સ્વભાવ કેવો છે? અનાદિ અનંત મુક્ત છે. સ્વભાવ અનાદિ અનંત શુદ્ધ છે. સ્વભાવ અનાદિ અનંત એકરૂપ છે. બસ એ સ્વભાવથી જુઓ. હવે જે રહિત છે એ રહિતનું લક્ષ પણ છોડી દો કે આનાથી રહિત છે, આની મારામાં નાસ્તી છે, આનાથી હું જુદો છું, આનાથી હું ભિન્ન છું. એ બધી સાપેક્ષતા છોડી દો. હું તો મારા સ્વભાવથી પરિપૂર્ણ મુક્ત નિરપેક્ષ છું.
કોઈની મને અપેક્ષા લાગુ પડતી નથી. કોઈની અપેક્ષાથી હું રહિત છું એવી સાપેક્ષ મને ન લાગુ પડે, કેમ કે હું નિરપેક્ષ તત્વ છું. એમ સ્વભાવથી વિચારો. સ્વભાવથી પેલો વિચાર આવશે ને, પેલો સ્વભાવથી વિચાર આવશે, એમાં સાપેક્ષ બુદ્ધિનું ખંડન થઈ ગયું, સાપેક્ષતાનો નાશ થઈ ગયો અને સ્વભાવનું જોર આવ્યું. અને સ્વભાવના જોરમાં ને જોરમાં મિથ્યાત્વ વાળો, અનુભાગ વાળો રસ, અનુભાગ ને રસ મિથ્યાત્વનો જે વિકલ્પમાં દ્રઢીકરણ થયેલું હતું એ એકદમ મિથ્યાત્વ ગળી જાય છે, ગર્ભિત શુદ્ધતા આવી જાય છે અને ગ્રંથિભેદ કરીને પ્રગટ શુદ્ધતા પ્રગટે છે એને. શોભનો સવાલ એ છે, હું એમ કહું કે હું જવાહરલાલ નહેરુનો વંશજ છું, માટે હું શુદ્ધ છું, તો એ તો બરાબર છે. એ તો અપેક્ષા આવી કે હું જવાહરલાલ નહેરુનો વંશજ છું માટે શુદ્ધ છું. પણ હું શુદ્ધ છું એમ કહેવા માટે હું શુદ્ધ છું તો મારીમાં અનંત ગુણો છે, અલૌકિકતા છે મારામાં. તો એવા અમુક એવો તો અપેક્ષા આવશે ને એમાં. હા, પોતાના સ્વભાવથી વિચારો ને. સ્વભાવથી વિચારવામાં સ્વભાવ નજીક આવે છે. સ્વભાવથી વિચારવામાં અનંત અનંતાનુબંધી વાળો મિથ્યાત્વ ગળે છે. સ્વભાવથી વિચારો. પણ હું શુદ્ધ એટલે છું કે હું રાગથી ભીન છું માટે શુદ્ધ છું, એ તો પેલા નિર્ણય કરી લીધો એને. સમજાણું? રાગથી જુદો છું, શરીરથી જુદો છું, કર્મથી જુદો છું, ભાવ કર્મથી જુદો છું, ઇન્દ્રિય જ્ઞાનથી જુદો છું, એવો તો નિર્ણય કરેલો જીવ છે. હવે એને કહે છે કે તું સાપેક્ષથી નહીં વિચાર. હવે એના માટેનું આ ઔષધિ છે, એના માટેનું આ રસાયણ છે કે તું સાપેક્ષમાં અટકી જાય છો, તારી સાપેક્ષમાં તારો વિકલ્પ ત્યાં ઉભો રહી જાય છે અને સ્વભાવ સુધી તું પહોંચતો નથી. તો હવે તને અમે એક નવું ભેદ જ્ઞાનનો મંત્ર આપીએ છીએ કે તું સ્વભાવથી જો. એમાં સ્વભાવ તો ત્રિકાળ એવો સ્વભાવ તો હતો જ. સ્વભાવ તો અનાદિ અનંત એવો હતો, પણ એ આ બધાથી હું રહિત છું ને એટલે શુદ્ધ છું, એવી સાપેક્ષતા આવતી હતી. તો ભગવાન આત્મા કોઈ અપેક્ષાથી શુદ્ધ નથી. ભગવાન આત્મા નિરપેક્ષ શુદ્ધ છે, નિતાંત શુદ્ધ છે, પરિશુદ્ધ છે. એને આનાથી હું ભિન્ન છું ને જુદો છું માટે શુદ્ધ છું, એવી શુદ્ધતાને સાપેક્ષતા લાગુ પડતી નથી. એના નિષેધ માટે એમ કીધું કે હું નિરપેક્ષ શુદ્ધ છું. બાકી વિચાર તો સ્વભાવથી જ આવશે. સ્વભાવના વિચારમાં વિચારને આગળ નથી કરવો, સ્વભાવના વિચારમાં વિકલ્પ આગળ નથી થતો, સ્વભાવના વિચારમાં ભગવાન આત્મા આવો છું ને એમ જ્ઞાનમાં પ્રતિ સમય એને જાગૃતિ દે છે સ્વભાવની. ઓકે, ચાલો સવાલ છે કોઈને? આગળ જઈએ. ઓકે, 78. હા, 78. અનેકવિધ પર્યાય. પેલું જ વિશેષણ બાંધી દીધું. અનેકવિધ, અનંત થાય છે. અનંત ગુણની અનંત પર્યાયો પ્રતિ સમય થાય છે. અનેકવિધ પર્યાયમાં ભગવાન આત્મા આવતો જ નથી. કોઈ અપેક્ષા એ પર્યાયથી અનન્ય છે, ને પર્યાયથી અભિન્ન છે, ને વ્યાપ્ય વ્યાપક પર્યાય સાથે તાદાત્મ્યપણું છે, ને બધો સંબંધ કાઢી નાખ્યો. અનેકવિધ પર્યાયમાં, પર્યાય કેવી છે? અનેક આકાર, અનેક રૂપ, અનેકવિધ, અનેક પ્રકારની પર્યાય છે. જેમ કે માર્ગણા સ્થાન હોય તો એક સમયમાં કેટલી બધી માર્ગણાની પર્યાય હોય. ગતિ ને કસાય ને લેશ્યા ને વેદ ને બધું આવે ને, સમ્યક્ત્વ ને એમાં તો ઘણું બધું આવે, ભવ્યત્વ અભવ્યત્વ અને તો કેટલી બધી એક સાથે હોય. એ માર્ગણાઓની પર્યાય, ગુણસ્થાનની પર્યાય એક સાથે કેટલી બધી હોય. તો એ પર્યાયો બધી પર્યાય, કોઈ પણ પર્યાય હોય, ઉત્પાદ વ્યય પર્યાય ભલે ને પર્યાયનો સ્વભાવ હો, એ પર્યાયમાં પણ ભગવાન આત્મા આવતો જ નથી. કદી પરિણામને સ્પર્શો જ નથી, કદી પરિણામથી અનન્ય થયો જ નથી. પરિણામની સાથેની અભિન્નતાની વાત છે, એ પરથી જુદું પાડવું હોય ત્યારે જ્ઞાન પ્રધાન વાત આવે.
પણ અહીંયા તો દ્રષ્ટિનું દ્રઢતા અને દ્રષ્ટિની ખુમારી બતાવવી હોય ત્યારે કહે છે કે અનેકવિધ પર્યાયમાં ભગવાન આત્મા આવતો જ નથી. સમ્યક એકાંત કર્યું આ સમ્યક એકાંતમાં જે આવશે એને સમ્યક અનેકાંતનો જન્મ થવાનો અવકાશ છે. જે સમ્યક એકાંતને છોડશે એને 3 કાળમાં અનેકાંત થવાનું નથી. સામાન્ય સ્વભાવ પોતાની હદ એટલે મર્યાદા, મર્યાદા એટલે એનો સ્વભાવ, પોતાનો સ્વભાવ, સામાન્ય સ્વભાવ, એકરૂપ સ્વભાવ, ત્રિકાળ સ્વભાવ, પોતાની હદ, હદ શું? પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવી પોતાની હદ છે. એ તો 4 ભેદ કરીને સમજાવ્યા. અંદરમાં એવા ક્યાં 4 ભેદે છે? સમજાવવા માટે જ આ બધા ભેદ ઉભા કરવા પડે છે. પોતાની હદ, પોતાના સ્વભાવની પરિઘી, પોતાના સ્વભાવની લક્ષ્મણ રેખાને ઓળંગીને એની સત્તાના એના અસ્તિત્વને છોડીને પર્યાયમાં આવતો જ નથી. પોતાનું અસ્તિત્વ ત્રિકાળ ધ્રુવતાને છોડતો જ નથી અને ઉત્પાદ વ્યય રૂપ પર્યાયમાં આવતો જ નથી. તેથી તે તેનો કરતા નથી. કેમ કરતા નથી એનો ન્યાય આપ્યો. આત્મા પરિણામનો કરનાર કેમ નથી? પરિણામનો અકર્તા કેમ છે? તો કે એ અનેકવિધ પર્યાયમાં આવતો નથી, માટે તેનો કરતા નથી. અને કરતા બુદ્ધિની દ્રઢતા અને લાકડું કેવું દ્રઢ પડ્યું છે કે હું જ પરિણામને કરું છું. પરિણામ મારાથી જ થાય છે. મારા હોવાપણાને લઈને જ પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય વિના પર્યાય હોય જ નહીં. દ્રવ્યને આશ્રયે જ પરિણામ પ્રગટ થાય. કોઈને કોઈ બાને, જ્ઞાન પ્રધાન વ્યવહારના બાને પણ એની દ્રષ્ટિ મિથ્યા રહી ગઈ. અહીંયા દ્રષ્ટિમાંથી મિથ્યાત્વનું લાકડું કાઢવું છે. જ્ઞાન પ્રધાન વચનો જ્યાં આવે ત્યાં આગમ પ્રમાણ છે, એનો કોઈ નિષેધ નથી, પણ એની મર્યાદામાં રાખો ને. એની હદ જ્ઞાન પ્રમાણ સુધી રાખો ને, કે તો જ્ઞાન કરાવે છે. વ્યવહારથી કરતા કર્મ પણ છે, આત્મા કરનાર છે, પરિણામ એનું કર્મ છે, વ્યવહારથી વ્યાપક પણ છે. બધા અનેક પ્રકારના કથનો આવે. પરથી જુદું પાડવું હોય ત્યારે આત્મા જ પરિણામને કરે છે ને ભોગવે છે. આત્મા પરદ્રવ્યનો અકર્તા ને અભોગતા છે. પણ જ્યારે દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદજ્ઞાનને જુદાઈ કરાવી હોય ત્યારે આખા પ્રતિપાદન સ્વરૂપથી જ પ્રતિપાદન આવે. આખું ત્રિકાળી સ્વભાવની મુખ્યતા પૂર્વક એના વજન પૂર્વક જ બધી વાત આવે. એટલે અહીંયા ભગવાન આત્માની વાત છે, ભગવાનના સ્વભાવની વાત છે કે એનો સ્વભાવ અનાદિ અનંત અસ્ખલિત છે. એમાં સ્ખલના નથી. કોઈ પરિણામથી પ્રભાવિત થતો નથી ને પરિણામ એને કોઈ પ્રભાવિત કરી શકતા નથી. મોક્ષના પરિણામ કેમ ન હોય, સિદ્ધની પર્યાય કેમ ન હોય, પણ એમાં ભગવાન આત્મા આવતો નથી. હું એને સ્પર્શતો નથી, હું એનાથી અનન્ય નથી, હું કદી એનાથી અભેદ થયો નથી. સિદ્ધ ભગવાન પણ સિદ્ધની પર્યાયથી ન્યારા છે. કોઈ પરિણામમાં એનું આવતું જ નથી. આ દ્રઢતા પરિપક્વપણે પાકી થવી જોઈએ. આ દ્રવ્ય પર્યાયની જુદાઈ વિના પરિણામની કરતા બુદ્ધિ ન છૂટે. એટલે કે છે તેથી તે તેનો કરતા નથી એનો ન્યાય યુક્તિ બતાવી. ચાલો આમાં પૂછવું હોય તો પૂછો, નહીંતર આપણે આગળ વધીએ. એટલે દ્રવ્ય પર્યાયનું ભેદજ્ઞાન કરાવે છે. એટલે પર્યાયથી દ્રવ્ય જુદું છે, એટલે જુદું છે એટલે એનું એટલે એ પરદ્રવ્ય થઈ ગયું, પર્યાય પરદ્રવ્ય થઈ ગઈ, એટલે પર્યાય કરી શકે નહીં. હા, જે છે જુદું સત છે. એક સત બીજા સતને કરે તો એક સતનો નાશ થાય તો બીજા સતનો નાશ થાય. સત હોય એ નિરપેક્ષ હોય, બસ. એટલે દ્રવ્ય સત ને પર્યાય સત બંને ભિન્ન ભિન્ન છે.
એટલે દ્રવ્ય અકર્તા છે ને પરિણામમાં કર્તાપણું એટલે પરિણમન, કર્તાપણું એટલે પરિણમે છે, પર્યાય સ્વયં પરિણમે છે. બરાબર, જે છે તે હું છું અને જે થાય છે તે હું નથી. હા, એવું તો ભેદજ્ઞાનનું જોર પેલા રાખવું પડશે, ત્યારે પર્યાયથી એની જુદાઈની એને દ્રષ્ટિમાં જુદાઈ આવશે. દ્રષ્ટિમાં જુદાઈ આવશે એટલે અભેદ જ્ઞાયક અનંત ગુણનો હું પિંડ છું એનું વજન આવશે. અને વજન આવશે ત્યારે પરિણતિ ભારે થશે, વજનદાર. અને એ સ્વભાવનું અનુસંધાન કરવા માટે એ દ્રષ્ટિની દોરવાળી પરિણતિ આગળ વધશે. આપણે બોલવામાં ભલે બોલીએ પણ અંદરથી તો એવું છે કે પર્યાય જુદી છે, પર્યાય હું પર્યાય નથી. બોલવામાં તો આપણે ભાષામાં તો વ્યવહાર જ આવે. હમ ભાષામાં તો એમ જ કહેવું પડે કે મને બુખાર આવ્યું છે, હા ડોક્ટરને એમ ન કહેવાય કે તાવ આવ્યો છે. ભાષામાં તો એમ જ આવે કે મને આટલા ડિગ્રી તાવ હતો ને આટલા ડિગ્રી ઓછો થયો ને આટલું આમ થયું ને, એ બધું એમ જ બોલાય. બોલવામાં અલગ વસ્તુ છે, માનવાની વસ્તુ અલગ છે. શ્રદ્ધાનો સંબંધ બોલવા સાથે નથી, શ્રદ્ધાનો સંબંધ માનવા સાથે છે. તમે માનો છો શું એની ઉપર શ્રદ્ધા આધાર રાખે છે. બરાબર. નરસિંહભાઈની ક્વેશ્ચન ચાલો નથી, ચાલો ચાલો આગળ છે 79. હા, દુઃખનો આત્મામાં ત્રિકાળ અભાવ હોવાથી, આગળ એક બોલાયો હતો ને આપણે, હોવાથી નિયમસારમાં બહુ શબ્દ આવે છે, થવાથી નથી આવતું. અહીંયા જો હોવાથી વાળી વાત કરે છે, હોવાથી, આમ હોવાથી દુઃખનો, દુઃખ હશે, પરિણામમાં તો દુઃખ હોય ને, પરિણામમાં દુઃખ છે ત્યારની સ્થિતિની વાત કરે છે. પરિણામમાં દુઃખનો અભાવ થઈ જાય ને સિદ્ધ ભગવાન જેવો સુખી થઈ જાય એની વાત નથી. પરિણામમાં નિગોદનું દુઃખ છે, અનંતનું દુઃખ છે પરિણામમાં, ત્યારે શું છે, ત્યારે આત્મામાં ત્રિકાળ અભાવ છે. કેનો? દુઃખનો. આત્મામાં ત્રિકાળ અભાવ, ત્રણેય કાળ એની નાસ્તી. પરિણામમાં દુઃખ છે ત્યારે આત્મા સુખ સ્વભાવી રહી ગયો. કેટલી જૈન દર્શનની અદ્ભુતતા ને બ્યુટી છે. આ ભેદ જ્ઞાનનું રસાયણ, ઔષધિ આપણને પૂજ્ય ગુરુદેવ પાસેથી મળી, નહીતર આ વાત ક્યાંય નહોતી. એક સમય શોભના પર્યાયમાં દુઃખ છે. હા બોલો. તમારા કાન પાસે જીવડું ફરે છે, કઈક ફરે છે, તમને કાનમાં જતું રહેશે, મોઢા ઉપર, કોના કાનમાં? તમારા સ્કાર્ફમાં ને બધે ફરે છે, એટલે સ્કાર્ફ કાઢી નાખો. અચ્છા, એ ઘડીકમાં મોઢા ઉપર આવે છે ને ઘડીકમાં કાનમાં જાય છે, નાકમાં જાય છે. અચ્છા, હા હવે નહીં હોય. જો હજી હા દેખાય છે, દેખાય છે. છે જમણા, હા અહીંયા આગળ છે. એક મિનિટ, હું આ શાક ખેડી નાખું. પછી કાનમાં જતું રહે ને તો ઉપાધિ કરે. હા હા, સાચી વાત છે. હા, ચાલ, હજી છે, હજી છે. ના ના, એ બાલ હશે. અહીંયા આગળ બધે ફરે છે, મોઢે આ બાજુ. મને કેમ નથી દેખાતું? ના ના, ક્યાંય છે નહીં એવું. નથી એવું બેનને તમને ભ્રમ થાય છે. હા, ના, એ દેખાતું બેન હશે. તમને ભ્રમ થાય છે નહીં, એમને કાંઈ વાળનો નથી. ભ્રમ થાય છે. હા ના, હા ફરે હા, છે. પકડાય છે. ઓકે, ચાલો. હવે નથી હા, કઈ हाँ, મને જોઈ લીધું ને. ચાલો, હવે આગળ આપણે દુઃખનો. સ્વપ્નાબેન, હા બોલો. આજે બોલાવ્યો ને 79મો,
તો એને હા. આપણે આગલા બોલ સાથે સંબંધ કરીએ કે પર્યાય માત્ર નથી તો દુઃખની પર્યાય નથી, તો પછી ત્યાં તો એટલું આવી ગયું તો ત્યાં તો બસ બેસી જ ગયું ને કે દુઃખ નથી, કારણ કે પર્યાય જ નથી આત્મામાં. હા, પણ પર્યાયમાં છે ને, અહીંયા એમ કે છે કે પર્યાય છે અને એમાં દુઃખ છે, ત્યારે શું સ્થિતિ છે સ્વભાવની? પરિણામમાં ભલે ને હો, તું શું કામ મૂંઝાસ? પરિણામમાં દુઃખ દેખીને હું દુઃખી થઈ ગયો એવી કેમ ભ્રમણા કરે છે? એમ કે છે પરિણામમાં ભલે દુઃખ હો, ત્યારે હું અનંત સુખનો સાગર છું, સુખથી લબાલબ ભરેલું તત્વ છું. સુખ, આનંદ, જ્ઞાન, અનંત ગુણથી ભરિતા વસ્ત ભરેલો ભગવાન છું, એમ કેમ નથી બેસતો? અને પર્યાયમાં દુઃખ આવ્યું એ જોઈને હું દુઃખી થઈ ગયો એમ કેમ શ્રદ્ધા ને જ્ઞાન થઈ જાય છે? મારો પ્રશ્ન એ રીતે છે કે હું અપરિણામી છું એમ જ લઉં તો પછી અપરિણામી છું તો પરિણામનો તો દુઃખ હોય કે સુખ હોય પરિણામમાં, એનો મને શું મતલબ? હું એમ વિચારું છું. હા, એ વિચાર બરાબર છે, પણ અહીંયા તો બધા બોલ વિવિધ પ્રકારના છે ને, એટલે આ બોલ 14મી ગાથા સમય સાતની 14મી ગાથાના આધારે આવશે. તો એમાં એવું છે 14મી ગાથામાં કે 5 પ્રકારથી ભેદ જ્ઞાન કરાયું છે: અબદ્ધ, સ્પષ્ટ, અનન્ય અને કર્મથી બંધાયેલો છે, કર્મથી સ્પર્શાયેલો છે. એવું એક અવસ્થાની દ્રષ્ટિથી જોવામાં આવે તો એક પડખું એવું છે, એક બાજુથી જોવામાં આવે તો સમુદ્ર છે, ઈ તરંગાવલી અનેક વૃદ્ધિ ને હાનિ રૂપ થાય છે, અને સ્વભાવથી જુઓ તો એક રૂપ રહે છે. પાણી છે, ગુણભેદથી જુઓ તો આત્મામાં ગુણો છે અનંત, અને ગુણભેદનું લક્ષ છોડીને એક રૂપ જુઓ તો કે સોનું તો સોનું જ છે, એમાં કાંઈ પ્રકારનું નથી. એવા 5 પ્રકાર લીધા છે. રાગથી સંયુક્ત છે, એક અપેક્ષા એ રાગથી રહિત છે, જુદો છે, ન્યારો છે. એવા 14મી ગાથામાં 5 બોલ લીધા છે: અબદ્ધ, સ્પષ્ટ, અનન્ય, એકરૂપ, વિશેષ નથી, એનામાં ગુણભેદ નથી, અને પરિણામ રાગથી અસંયુક્ત છે, સંયુક્ત નથી. એવો 5 ભાવો શું પર્યાય અપેક્ષાથી જોવા આવે તો આ ભાવો છે. એ ભાવો હોવા છતાં આત્મા અનુભૂતિ કેમ થાય? એ ભાવોની વિદ્યમાનતા હોય ને તમે કહો છો કે આત્માની અનુભૂતિ થાય, તો કે હા, એ ભાવો વિદ્યમાન છે, પરિણામમાં છે. અને દ્રવ્ય સ્વભાવથી હવે તું તારા સ્વભાવને જો તો તારો સ્વભાવ સદાય એકરૂપ છે, તારો સ્વભાવ અસંયુક્ત રહ્યો છે, તારો સ્વભાવ અનેક પર્યાયમાં વૃદ્ધિ હાનિમાં અનેક રૂપ નથી થયો, એક રૂપ પણ છોડ્યું નથી, ગુણભેદ રૂપે થયો નથી, એ જે કર્મથી બંધાયો નથી, એ જે 5 પ્રકાર લીધા એ સ્વભાવથી જોયું તો આ 5 પ્રકારની મધ્યમાં હોવા છતાં આત્માની અનુભૂતિ થઈ શકે છે, એમ 14મી ગાથામાં કીધું. એમ અહીંયા એમ કે છે કે દુઃખ, કેમ કે દુઃખ જ ભોગવે છે, જીવની ભોગતા બુદ્ધિ પડી છે ને, સમયે સમયે આકુળતાને ભોગવે છે અને દુઃખી તો થાય છે. તો કે છે કે ઈ દુઃખ પર્યાયમાં છે. હવે તને એક ભેદ જ્ઞાનનો ચાવી આપીએ છીએ કે પર્યાયમાં હોવા છતાં સ્વભાવ આંખોમાંથી અસ્પર્શી નિરાળો મુક્ત અભેદક રહી ગયો છે. દુઃખ પર્યાયમાં ભલે હો, પર્યાય દુઃખને ભલે ભોગવતી હોય, પણ ભગવાન આત્મામાં એ દુઃખનો ત્રિકાળ અભાવ છે. ત્યારની વાત છે, પર્યાયમાં દુઃખ છે ત્યારની વાત છે. જો સંયોગ જ્ઞાન કરાવે છે ને સંયોગથી પૃથકતા બતાવે છે. દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી, સ્વભાવથી વાત છે, ત્રિકાળી સ્વભાવથી. અને અહીંયા પરિણામનું જ્ઞાન કરાવે છે, પરિણામમાંથી દ્રષ્ટિ હટાવે છે. એટલે બધા સમયસારની બધી પંચપરમાગમની ગાથાઓમાં બધામાં અલગ અલગ પ્રકારે ભેદ જ્ઞાન કરાવ્યું હોય, પણ બધાનું તાત્પર્ય તો એક જ છે, ભેદ વિજ્ઞાન કરીને આત્માની અનુભૂતિ કેમ પ્રગટ થાય. એટલે અહીંયા કે છે દુઃખનો આત્મામાં ત્રિકાળ અભાવ છે.
તને એમ થાય છે કે હું દુઃખી થઈ ગયો તો તું આખા આત્માને દુઃખી માની લેશ. તો અમે કહીએ છીએ એક સમયની પર્યાયમાં ભલે દુઃખ હો, પણ ત્રિકાળ આત્મા સુખ સ્વભાવી સુખની મૂર્તિ પડી છે, એમાં ત્રિકાળ દુઃખનો અભાવ છે. હવે બીજી વાત કરે છે, તેનો અભાવ કરતા દુઃખનો અનુભવ આવતો નથી. હવે પર્યાય અપેક્ષાએ અભાવ કરે જ્યારે જીવ સુખ સ્વભાવી આત્માનું સ્વાશ્રયતા અનુભૂતિ લે, આશ્રય લે એની, ત્યારે તો કે ત્યારે તેનો અભાવ કરતા એટલે દુઃખનો પરિણામમાંથી પણ અભાવ થયો. અનંતાનુબંધીનું દુઃખ પેલા ગયું, બાકીના અસ્થિરતાના દુઃખ રે તો એ દુઃખનો અનુભવ આવતો નથી. પરિણામમાં પણ દુઃખથી મુક્ત થઈ ગયો. પરિણામમાં જે દુઃખ હતું એ દુઃખનો અભાવ થયો. સ્વભાવમાં તો ત્રિકાળ અભાવ હતો અને પરિણામમાં પણ દુઃખનો અભાવ થાય ત્યારે સુખનું વેદન આવે ને. હાથ તો જલી ગયો છે, બળી ગયો છે, હવે હાથને ઠંડો કરવો છે, એ હાથમાંથી જલન દૂર કરવી છે, તો શું કરવાનું? તો કે તું બરફની પાટ ઉપર હાથ મૂકી દે તો તારી જલન દૂર થઈ જશે. એમ પરિણામમાં અનાદિથી આકુળતા એકત્વ બુદ્ધિનું દુઃખ છે. ભેદ વિજ્ઞાનમાં સહારે કદી આવ્યો નથી તો દુઃખ છે, તો ઈ દુઃખથી મુક્ત થવું હોય તો શું કરવાનું? તો કે મારા ત્રિકાળ સ્વભાવમાં ત્રિકાળ દુઃખનો અભાવ છે, એવા ત્રિકાળ સ્વભાવનો સ્વાશ્રય લેતા પરિણામમાં પણ દુઃખનો અનુભવ આવતો નથી. દુઃખથી મુક્ત થઈ ગઈ, પરિણતિ પણ દુઃખથી મુક્ત. સ્વભાવ તો દુઃખથી મુક્ત હતો જ, પરિણતિ પણ સ્વભાવ જેવી થઈ ગઈ અંશે, કેમ કે દુઃખ તેમાં નથી. દુઃખ અભૂતાર્થ હોવાથી સુખ સ્વરૂપી આત્માની અનુભૂતિ થઈ શકે છે. ભગવાન આત્મા, હા કોઈ અમારા કાનમાં કોઈ ખીલી મારતી હોય, કાનમાં ખીલી મારે હા અને ત્રિકાળી ધ્રુવનું ધ્યાન કરવું, એમ કહેવા માંગે છે અહીંયા. કાનમાં ખીલી મારે તો કાન કોના છે? શરીરનો સ્પેર પાર્ટ છે કે આત્માનો? શરીરનો. અને ખીલી મારે છે એ શરીરથી જુદું દ્રવ્ય છે કે શરીરની સાથે શરીરનો અંશ છે? શરીરનો. ખીલી હે જુદું છે, ખીલી જુદી કે છે, જુદું છે, બરાબર. તો જુદું છે, તો હવે ખીલી મારે છે એ શરીરને તો ખીલી અડતી નથી. આમ છે કે શરીરને ખીલી અડી છે. બે દ્રવ્યની એકતા બુદ્ધિ જ દુઃખનું મૂળ છે. આ વસ્તુ સ્વરૂપમાં કોઈ સમસ્યા નથી ભાઈ. વસ્તુ સ્વરૂપનું સ્વતંત્રતાને જે જીવ જોશે એને કર્તા કર્મની ભ્રાંતિ નીકળી જશે, કલ્પના છૂટી જશે કે આનાથી આ થયું. શરીરને ખીલી મારી તો પછી એ સમયે હું દુઃખી થયો કે ના થયો, અને હું સુખ સ્વભાવી રહી ગયો કે ન રહ્યો. તો કે શરીરને ખીલી મારવાનો જ્યારે સ્વકારતો ત્યારે એમાં કાણું પડવાનો મારવાનો એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને એ નિમિત્ત નૈમિતિક સંબંધથી નિમિત્ત નૈમિતિક સદમાં જેની દ્રષ્ટિ અહીંયા ગૂંથાયેલી પડી છે, જેની દ્રષ્ટિનો દોર અહીંયા વર્તે છે, એને એમ થાય છે કે મને ખીલી વાગી. હવે શરીરથી ને ખીલીથી તો આત્મા કેટલો પૃથક છે, ન્યારો છે, પણ ન્યારાપણાની તો ભેદ જ્ઞાનની તો એને ખબર નથી. ભેદ જ્ઞાન તો અનંતકાળથી અસ્ત થઈ ગયું છે. એકત્વ બુદ્ધિના ભાર નીચે જ જીવે છે. એકત્વ થયું પાછું તો એકત્વનું જ સંસાર છે, એકત્વનું જ દુઃખ છે. ગુરુદેવ મુનિરાજને સિંહ ફાડી ખાતા હોય તોય દુઃખ નથી. કેમ દુઃખ નથી? તો કે એકત્વ આપણે કહીએ કે કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે. તમારે સાંભળ્યું નથી, પાછું ફરી વાર રિપીટ કરો રજનીભાઈ. સોમનાબેન છે કે ક્યાં? સોમનાબેન નીકળી ગયા એટલે છૂટી ગયા લાગે છે. સોમનાબેન છો?
પાછા બોલાવો. એનું ફટાફટ જો ઓલામાં શોભનાબેન છે તો ખરા. એક મિનિટ મને મ્યુટમાં વયા ગયા છે. ના નીકળી મ્યુટમાં ગયા વયા ગયા તો તમને સાંભળે તો ખરા. ના નીકળી ગયા છે અત્યારે. નીકળી ગયા. હા, અરુણાબેન છે, બે મિનિટ. હા, પાછા બોલાવો. નિમિષા, ઉષા. એટલે હવે એમને ખબર છે કે નીકળી ગયા છે. એને ખબર જ નહીં હોય. જો હું કરું ને તો પછી મારે આમાંથી નીકળી જવું પડશે હોસ્ટમાંથી. એને હું કરું ફોન. હા ફોન કરી જો તો હા, તમારે. હું કરી દઉં. 1 મિનિટ હો, 1 જ મિનિટ ઉભા રહ્યો. હા તો પછી ફરીથી જોઈન થાવ. વરસાદ આવે ને, ઘરમાં જાતા મારવા પડશે. વરસાદ આવે છે ને. કાળથી એક સમયની પર્યાય છે એમાં પોતાને આખો દુઃખી માની લીધો. એક સમયવર્તી અંશમાં દુઃખ છે અને એનાથી અનંત 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 ગુણ સ્વભાવે ભરેલો સુખનો સમુદ્ર, એમાં એને સુખ સ્વભાવને છોડી દીધું, નાશ કરી નાખ્યો. હવે સમુદ્ર આખો પાણીનો ભર્યો છે. કેટલો સમુદ્ર છે કે જેનો પાર ન પડે. એમાં એક ટીપું ઝેરનું નાખ્યું તો એ ઝેરના ટીપાને અનુભવે છે ને આખો મીઠો મેરામણ સમુદ્ર છે એને અનુભવતો નથી, એને જોતો નથી, એને દ્રષ્ટિમાં લેતો નથી. એમ શોભનાબેન 1 મિનિટ, 1 મિનિટ. શોભનાબેન 1 મિનિટ. સભામાં બધાને સંભળાય છે? રજનીભાઈ, બધાને સંભળાય છે? બધા લોકો છે ને મ્યુટ કરી બેઠા છે. હા સંભળાય છે, સંભળાય છે. બસ બસ, સરસ સરસ. ચાલો પણ શોભનાબેન, એટલે continue એમનો કરો, અવાજ બધાને સંભળાય મેક્સિમમ છે. રાખો ફોન નો. હા, મારો અવાજ મેક્સિમમ છે. હા બસ સંભળાય છે. એટલે છે ને અહીંયા એમ કે છે કે તું 5 ભાવોથી જોવા ટેવાયેલો છે. 14મી ગાથામાં તો 5 સ્વભાવ બતાવ્યા, પર્યાય સ્વભાવ. એ 5માં છે, સંયોગમાં બધું છે, નથી એમ નહીં. સંયોગમાં સંયોગને રાખ્યો, પર્યાયમાં દુઃખને, આકુળતાને, રાગને રાખ્યો અને એ પરિણામથી ભિન્ન ત્રિકાળી ભગવાન આત્મા છે એ નિરપેક્ષ શુદ્ધ છે. એમાં 5 ભાવો અદ્ભુતાર્થ હોવાથી સુખ સ્વભાવી, આનંદ સ્વભાવી છે એવું જેને દ્રષ્ટિમાં ને જ્ઞાનમાં ઊંધોપણે આવે છે એને આત્મામાં દુઃખ નથી. તો એની પર્યાયને જોયું, હવે અનુભવીને જોવે છે. તો કે પર્યાયમાં ક્યાં દુઃખ? તો કે હવે પરિણામમાં દુઃખ નથી. જેને સ્વભાવમાં દુઃખ નથી એવું સ્વીકાર્યું અને સ્વભાવના સ્વીકાર પૂર્વક સ્વભાવની અનુભૂતિ પ્રગટ થાય તો હવે પરિણામને તપાસે છે જ્ઞાની. તો કે પરિણામમાં દુઃખ છે? તો કે ના, પરિણામમાં દુઃખ નથી. પરિણામને તો બળતરા થતી હતી તો બરફની પાટ ઉપર પરિણામને રાખી દીધો હાથને, તો હાથમાંથી બળતરા દૂર થઈ ગઈ. આ પૂજ્યભાઈ શ્રી દ્રષ્ટાંત આપતા હતા આપણને. ત્રિકાળ સ્વભાવમાં દુઃખ નથી એવા ત્રિકાળ શુદ્ધ સ્વભાવી, સુખ સ્વભાવી ભગવાન આત્માનો વિશ્વાસ આવ્યો, એની સન્મુખતા થઈ તો પરિણામમાં પણ હવે ફરી પાછો ફોન બંધ થઈ ગયો. તમે ફોન કર્યો ને તો એનો તો વાંધો ના હોય છે. મેં કર્યો તો. તમે આઈપેડ થી આવ્યો છો ને ઝૂમ માં?
મારે હું આઈપેડ થી જોઈન્ટ આવું છું હા એટલે અને હું Zoom અને હું મેં કરી શોભનાબેન જાઉં? ને ફોન થી વાત કરી હતી તો એ ફોન જ ચાલુ છે. ફોન ચાલુ છે. રસિકભાઈ હું કરી જાઉં છું, જોઈ જાઉં મળે તો. મારા ફોન માંથી નીકળી ગયા એટલે એનો ફોન બંધ થઈ ગયો. રસિકભાઈ રસિકભાઈ તમે નીકળી જાવ તો જરાક તમે હા, હું નીકળી જાવ તો. નીકળી ગયો બેન, નીકળી ગયો. ઓકે, લેટ મી ટ્રાય. યા યુ કેન. ફોન ચાર્જિંગમાં મૂકવા જેવો હશે. પડતા જ નથી એટલે નથી લાગતો એમને. એટલે હવે એ નેટ નો પ્રોબ્લેમ છે એટલે ફોન માંથી નીકળી ગયો નેટ. રાઈટ, યા એવું હશે. એવું જ થશે કારણ કે સોનગઢમાં આવું તો બહુ થાય જ છે, મને ખબર છે ને, હું બહુ રહું છું એટલે મને ખ્યાલ છે. એ કદાચ ઘરની બહાર નીકળે તો કદાચ એમને થાય, ખબર નહીં હવે. ઈ પણ બહાર નીકળીને વાત કેવી રીતે કરીએ કે? હા, રાત પડી ગઈ છે ને ત્યાં. ને આપણી ઠંડી છે લૌકિક વાત હોય તો જુદી વાત છે, પણ અધ્યાત્મની વાત કરવાની હોય તો બહાર ઉભા રહીને કેવી રીતે કરે? અને પાછી ઠંડી છે. ઓકે, તો બંધ કરવું છે. એવું જ કરવું પડશે મને એવું લાગે છે રજનીભાઈ. તો રસિકભાઈ તમે જીનવાણી લઈ લો. હા હા, જીનવાણી. મને એવું લાગે છે. આ વાત કરી લઉં. હવે આ વખતે સોનગઢમાં નેમિશભાઈ મળે ને ત્યારે એને એક વસ્તુ કેવી પડે કે તમે સોનગઢ માટે બધું કરો છો, એક એવું સ્ટ્રોંગ ટાવર ની કઈક વ્યવસ્થા કરો. રસિકભાઈ મારે હા, 1 કલાક મળીને આવ્યો નમીશભાઈ ને. શું વાત છે? એમના ઘરે આત્મનમાં હતું 1 કલાક માટે. ત્યાં બોમ્બેમાં? ના ના, અહીંયા સોનગઢમાં. અહીં સોનગઢમાં? હા હા સોનગઢમાં એ હતા કે આપણે હિતુભાઈ હતા અને જીતુભાઈ હતા અને હા અમે બીજા મારો ફ્રેન્ડ હતા કિશોરભાઈ અને નિમિતા. હા. તો વી વર 6 people today for 1 hour we were there. તો કઈ પણ શેર કરવા જેવું હોય તો અત્યારે વાત કરો ને, વાંધો નહીં. અત્યારે બીજી કઈ વાત ચાલતી નથી. ના કાલે અત્યારે તો ન કરે. કાલે મળશે ને તો વાત કરીએ સર. ને અનામાં જો અમારે તો મેં લખ્યું નહોતું પણ વિચાર એવો હતો કે ઇફ વી પુટ વાઈફાઈ ઇન સ્વાધ્યાય મંદિર અને પરમાગમ મંદિર, એમાં વાઈફાઈ મૂકે તો કેવું કે ઘણા લોકો વાઈફાઈ થી જોઈ કરે છે ને. હા જો કે ત્યાં તો એ લોકો હવે ટીવી મૂક્યો છે બધાને, એટલે કોઈ જરૂર હા નથી ખરેખર. તો હા, ટીવીમાં બધા જોઈ શકે છે, ટીવી ચાલુ બરોબર. એટલે એ રીતે તો વાંધો નથી. પણ આજે આ વાઈફાઈ નું કઈ કરવું પડશે ત્યાં. ના એને આ તો મને પ્રશ્ન કેમ થયો રજનીભાઈ કે ઈ સોનગઢમાં અને ગુરુદેવના તત્વ માટે અને ગુરુદેવ માટે તો એ બધું કરશે જ. તમે ગમે સજેશન કરશો ને એકેની ના નહીં પાડે. પણ સોનગઢ ગામને નેમિશભાઈએ દત્તક લીધું છે, સાંભળો. હમ તો સોનગઢમાં એવો કોઈ પણ સ્ટ્રોંગ ટાવર હોય કે જેથી કરીને લોકોને કોઈ નેટનો પ્રોબ્લેમ ન થાય. હમ આ સોનગઢની દરેક વ્યક્તિ માટે આ છે. મારે તો ઘણી વાર હું ત્યાં સોનગઢમાં 3-4 મહિના રહું તો મારા વાંકાનેથી રાજકોટથી કોઈના ફોન આવે ને વાત કરતા કરતા બંધ થઈ જાય. એટલે શું નેટના પ્રોબ્લેમ હોય એમ. હમ એટલે ઓકે ઈ આપણે એને સજેશન કદાચ કરીને તો ઈ મને લાગે છે એને ગળે ઉતરી જાય તો ઈ એના માટે ચોક્કસ કંઈક કરે. ઓકે, વાત કરશું કાલે વાત કરશું. હિતુભાઈ સાથે તમે વાત કરજો. હિતુભાઈ તો બરોબર. રોજ આવે છે. સોનભાઈ આઈ થિંક નવીશભાઈ અંદર રહે છે, રૂમમાં રહે છે મને લાગે છે એના ઘરમાં, પણ હિતુભાઈ તો રોજ આવે છે. બરોબર બરોબર બરોબર, રાઈટ. તો ચાલો જીનવાણી લઈ લો. હા લઈ લો. એ જીનવાણી ભારતી તોય જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જાવાણી કે જ્ઞાન थे सूझे लोकालोक, सो वाणी मस्तक नमूं सदा देता हूँ दो,
બોલો પરમ 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 વિતરાગી ભગવતી જીનવાણી માતનો જય હો. જય હો. જીનવાણી ના દાતા પરમ તારણહાર અનંત 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 ઉપકારી શ્રી કાન ગુરુદેવ નો જય હો. જય હો. જય હો. તદભક્ત કાનલાલ ની અમૃત વાણી નો જય હો. જય હો. ધન્ય અવતાર પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જય હો. મંગલ મૂર્તિ એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવ નો જય હો. જય હો. જય હો. પરમ જય હો. વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય જયકાર હો. જય હો, જય જયકાર હો. ચાલો રજનીભાઈ, ઇન્દુબેન, આઈ થિંક શોભનાબેન ઇન્દુબેન, દેખાણા. શોભનાબેન તમે છો? બધાને સાદર જય જીનેન્દ્ર. બધાને સાદા જય રસિકભાઈ જિનેન્દ્ર. શોભનાબેન જિનેન્દ્ર. જોડાણા છે. શોભનાબેન શોભનાબેન જોઈન થયા? લાગે છે. શોભનાબેન ના, નથી નથી અત્યારે નથી. ઓ મેં જોયા આઈ થિંક. શી ઇઝ નોટ ધેર. ઓકે ઓકે. નથી. કાલે રજનીભાઈ આજે 78-77મો બોલ હતો ને, હા. જે કર્મથી ભિન્ન છું માટે શુદ્ધ છું એવું પણ નથી. ઈ કાલે ગુરુદેવ તમે લોકો કરતા હતા ને કળશ 63મો, ઈ જ હા. વાત આવી. ગુરુદેવે ત્યાં કીધું તું ને, તમને ખ્યાલ હોય તો ત્યાં આગળ એમ બતાવ્યું કે પૂતગલ કર્મનો કરતા પૂતગલ કર્મ છે. એટલે જે બધા ભાવો છે પૂતગલ જનિત, ગુણસ્થાન ઇન્ક્લુડિંગ, એ બધા પૂતગલ જનિત છે. એનો કરતા પૂતગલ છે, એમાં પૂતગલ વ્યાપ્ય વાપક છે. એટલે ઈ બધું પૂતગલમાં છે, મારામાં નથી. માટે હું શુદ્ધ જ છું. ઈ દ્રવ્યથી દ્રવ્ય શુદ્ધ છે ઈ બતાવવા માટે કર્તા કર્મમાં ઈ ગાથા લીધી હતી. અને ઈ બહુ ઉષાબેન, સુંદર પોઈન્ટ. હા ઉષાબેન, જ્યારે કોઈ પણ સ્વભાવની વાત આવે ને, હું તો બહુ જાજી નથી ખબર, સ્વભાવની વાત આવે ને, સ્વભાવ હંમેશા નિરપેક્ષ જ હોય. ઈ વાત તો સાકરને બરાબર, ગળી રાખવા પણ માટે ગુરુદેવ કે શું કે સાકર હા ઈ તો ગરડી છે, સ્વભાવથી તો નિરપેક્ષ છું અને અપરિણામી છું. ઈ પણ નિરપેક્ષ જ છું, સ્વભાવથી જ નિરપેક્ષ છું એટલે અપરિણામી. એને ઈ સ્વભાવ છે, એ સ્વભાવને કોઈ અપેક્ષા લાગુ ન પડે. તમે કોઈ પણ અપેક્ષાથી કે આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી ભિન્ન છું એટલે શુદ્ધ છું, તો એની પણ અપેક્ષા આવીને એટલી પણ અપેક્ષા નથી એમ. નહીં, મારો કહેવાનો ભાવ એમ છે ભાઈ, અહીંયા ઈ તો સ્વભાવથી, અહીંયા તો છે ને કર્તા કર્મ અધિકારમાં ઈ કેવી કરતા રીતે કર્મ અધિકારની વાત જુદી છે, પણ અત્યારે જે બુનબુન નો બોલ જે લે છે, ઈ જે 14મી ગાથાના આધારે જે લીધો ને આને, ઈ તો બરાબર છે. હું તો ગઈકાલે વાત હા, આવેલી ઈ ને એના કેસત સંબંધમાં કહું. કળશ નો આધાર બરોબર છે. ના, હું એટલે એનો જ આધાર અહીંયા પણ એવી રીતે નથી કહેતી. આ તો હું કહું છું કે ગુરુદેવે કેવી રીતે દ્રવ્ય શુદ્ધ છે એ આચાર્યએ કેમ બતાવવું છે, એના માટે કર્તા કર્મ નો અધિકારમાં ઈ રીતે પોઈન્ટ આઉટ કર્યું. એટલે કર્તા કર્મ બરાબર. અધિકારમાં એમ નથી બતાવવું કે આ બધા પૂતગલ જનિત ભાવો છે, ત્યાં પણ એમ જ બતાવવું છે કે તારું દ્રવ્ય શુદ્ધ છે. ધેટ ઇઝ માય પોઈન્ટ. મારે એમ કહું છે કે શુદ્ધ છે તો કેવી રીતે છે? એટલે કોઈ અપેક્ષાથી શુદ્ધ છે કે સ્વભાવથી શુદ્ધ છે? ઈ વાત આમાં બતાવી. ઈ તો બરાબર, નિરપેક્ષ સ્વભાવથી શુદ્ધ છે, એમ તો છે જ. કારણ કે સ્વભાવ હોય એ હંમેશા નિરપેક્ષ જ હોય. સ્વભાવને કોઈ અપેક્ષા લાગુ ન પડે. ઈ વાત બરાબર. હું તો આમ જ યાદ કરાવતી હતી કે કાલે ના, કળશ ના, બરોબર, 63 બરોબર. ચાલો બધાને જય જીનેન્દ્ર. જય જય. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. ચાલો, ઓકે.